છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। જો આજે છે સન્ડે અને ઉઠી ગયા છે અને હવે જાય નીચે ચા નાસ્તો કરી આમી હજી સૂતી છે તો ચા નાસ્તો કરી કામ કરી ફટાફટ પછી શૂટ કરી જવાનું છે એટલે આજે મારે તો ચાલો મળીએ પછી। હે ઉઠીને ડાયરેક્ટ મકાઈ ખાવાની ભાવે મકાઈ હે બહુ ભાવે ના મારે નથી ખાવી તું ખા હા નખ જ નખ તને ગમે બીજો હાથ લે બીજો હાથ તૂટી ગયા નખ હાથના તૂટી ગયા બેન આમાં મસ્ત મસ્ત હે જો કોક કે તું સવારે 7 વાગ્યામાં રેસીપી શૂટ કરવાની છે ઉઠવાનું છે તો હે આખું હું થયું આખુંમાં તો રાતે વહેલા સુઈ જતા હોય તો કેટલા વાગે સૂતા હતા હે પપ્પાને ઉઠાડ કાવી છે હે પપ્પાને કાવી છે પપ્પાને ઉઠાડ તો ખાહે ને નથી ખાતા કાંઈ નહીં કે કાંઈ નહીં ના પાડે છે જો જમવાનું રેડી થઈ ગયું રોટલી કોબીજ મરચાંનો સંભારો વટાણા બટેકાનું શાક છાશ અને યામી એનું ફેવરેટ ખાવા બેસી ગઈ છું હું ખાસ નાખું છું હે કેમ છો જી દરરોજની જેમ જો આજે મારું ગુડ મોર્નિંગ બપોરે જ થયું છે 1:15 વાગે અત્યારે જો મારા નાસ્તાની તૈયારી થઈ છે તળેલી રોટલી ને ચા તો આજની રેસીપીમાં રેસીપી કરવાની ને એક કરશું લગભગ એક ચા થઈ જાય 2 પર હવે ટ્રાય કરશું સવારે થઈ ગયો હજી વાસણ ધોવાના છે ઉપરનું કામ થોડુંક બાકી છે કચરા પોતા નાવાનું છે હે અને પેલા મેં ઉઠીને કામ કરી લીધું આજ મમ્મી નહોતા યામીને રાખવાની હોય તો અમે કેટલા 11:30 તો જમીન ફ્રી થઈ ગયા તોય ટ્રાય કરશી આજે 2 રેસીપી થાય તો 2 રેસીપી કરી જ નાખશી જોઈએ હવે ફેર થાય છે કે 2 પણ જમી કરીને બધા થઈ ગયા છે ફ્રી હવે સાસ બહુ કિચનનું શૂટ કરવાનું છે બરાબર ને તો દિવસ શૂટ કરી લઈ કાલથી 1 અઠવાડિયું રજા ખાલી રેસીપીનું વ્લોગિંગ પર નહીં વ્લોગિંગ ચાલુ છે ખાલી રેસીપીમાં રજા મમ્મી શૂટ કરશે ને મમ્મી કરશે ને હું નહીં કરું ને મારે રજા છે મમ્મીને તો કરવા ઘટે એ રેસીપી મમ્મીને કરવાની પાછી બીજી રેસીપી મારે રજા છે 1 અઠવાડિયાની તોય કદા 6 તારીખ લગીનું તો થઈ ગયું આપણે હા 6 તારીખ સુધીનું કરી નાખ્યું ચાલો આને શૂટ કરાવી દો ફટાફટ હજી જવાનું છે થોડું ઘણું જે પેકિંગ કરવાનું બાકી કરી દે પછી મૂક્યા બસ ચાલો જી યામી બેન થઈ ગયા તૈયાર જવા હતું સીધ જાસ બાબા કોની પાસે જેનિસ પાસે હે થેલા બેલા ભરાઈ ગયા બધી હાલો હાલો બાબા જાવ ને બેટા એ જેવું લોક બનાવે ચાલો હવે યામીને જીગુને બેને મૂકતો આવું બસ સ્ટેન્ડે
ટાટા કર દે, ટાટા કર દે. એને દાદા આગળ એને દાદા ઈચા ખાવા લઈ જા. ઈ મોઢું. તો પપ્પા આગળ રહીશ મંચુરિયા ખાવા લઈ જાહે. માં ભેગું આવું હે. દાદાને ટાટા કર દે. આવજો કહી દે, આવજો. આમ જો દાદાને ટાટા કરી દ્યો. હા નારિયેળ લીધા હે જોવો યામી એવું હે? એમ કે હા. દાદાને ટાટા કર દે. ના હારે નથી લેવા અહીંયાથી લઈ લેવું આપણે. આમ જો યામી જો દાદાને જે કરી દે. દાદાને કહી દે જે ટાટા. એનું ધ્યાન જ બીજે. ગોલી બંગડીમાં દાખલો છે ને એમાં ધ્યાન પડી ગયું. જો પહોંચી ગયા અમે બસ સ્ટેન્ડે. હજી બસને વાર છે 5:15 5:15 આવવાની. અને આ જો યામી હાય તારે આવું છે મારા ભેગું અહીંયા રે ને પપ્પા આગળ કા તો મારે ભેગું આવું હે પપ્પાને ટાટા તો કરી દે. એનું ધ્યાન આમ પાછળ રમકડામાં હે. યામી પપ્પાને પપ્પી કરી દો, ટાટા કરી દો, ટાટા કરી દો. છે દાલી કાકા અમે જો વાગવા આવ્યા 5:30 ને જીગુને ન્યામીને બેને મૂકીને આવ્યો ઘરે. જોવો અમારા ભાભી કેમ છે ભાભી? મને મજા. જોવો રિયા ઈ તો જો માંદી હોય એમ ધીમે ધીમે હાય કરે. દીવુ ક્યાં ગઈ? દીવુ ક્યાં ગઈ? હાય દીવુ. શું કરતી તી તું? હે જોવો યામી જોવો પહોંચી ગયા ને અમે. જો જેનિસ ને કેવું કરે છે. બસ બેન બસ એ તેવો ઉભરાઈ જાય થોડુંક વધારે એક થઈ જાય. જો જો એ બસ બસ યામી બસ. બિચારા મૂંઝવી નાખ્યો. મારવા માંડ્યો પિયાન વાળના ગુજરા લઈ લીધા. આટી વાળી લીધી ભાઈ તે તો. શું જોવે છે? નિરીક્ષણ કરે. જો જેની સાટુ ઓલા લીમડાના જે લાકડાના તીથર આવે ને લાવી એને એવા ગઈમાં ને કા ભાઈ તીથર. આ ભાઈવું ભાઈ ને ભાઈવું તીથર તીથર ભાઈવું અલે લે લે. આ લે એક આયરે બે નાખી છે એ ના જો મારે વળવાંદરું. એ નીચે ઉતાર, નીચે ઉતરો. હાલો એ શું કરે દીકો? ઈ ગમી ગયું છે. હા ઈ ડાયરેક્ટ મોઢામાં હોઈ જાય ને એટલે આમાં એમ કાન નડી જાય હે. એમ જો અને આ દાંત આવેલા તીથર થી રમે સમજો. તારા દાંત આવી ગયા હે કા જેનિસ કે તો તારા દાંત આવી ગયા. હા રિયા ને આ નથી મહિલા તઈ નહોતા બેન તાર જમાના માં. તું સ્વાદ લઈ લે લીમડાનો કડવો કડવો. કા રમને એને આ ગમી ગયું જો જેનિસ ને. એને બે ગમી ગયા. આ લાગી જાશે. અને મારા ભાભીએ કાનો બેહાડ્યો તો ને નીચે બેહાડી દીધો. તમે સોફામાં બેહાડ્યો ઈ નો લેવાય નો લેવાય. હવે અમે જેટલા દી રહેવું ને એટલા દી આ કાનાનું કઈ ઠેકાણું નહીં હોય. જ્યારે ભાભીને દીવા કરવાના ને તે ગોતવા જવાનું. ભગવાને બધા ઉલટ પુલટ કરી નાખશે યાર. શું કર યામી રમાડે છે જેનિસ ને. જેનું કે તો જેની હે દાંત
કાઢે હે જેનીસ દાંત કાઢે છે. પણ યા કોણ તને હાથ હલવાડવાનું કહે છે? જો આ બધાયની મસ્તી ખાઈ પીને મસ્તી ચાલુ કરી છે. યામી જેનીસને રમાડે છે. કઈ યામી જેનું. તો ચાલો આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી, કારણ કે આજે બહુ થાકી ગયા છીએ. આખો દિવસ આમ ને આમ ને ગયો. એટલે હવે આજનો વ્લોગ અહીંયા જ કેન્ડ કરી. આ બધી બચ્ચા પાર્ટી આવી રહ્યા. અમારે એક બચ્ચું તો રમતે ચડ્યું હે. તો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું દીવું? અને સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં. જો રિયાએ કીધું એટલે હવે સબસ્ક્રાઇબ કરવું જ પડે. તો ચાલો મળીએ બધાને કાલે. ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય કરી દો. જેનિસ બાય બાય કરી દે. જેનિસ બાય બાય. બાય બાય. જેનિસને ફોનમાં માથું મારું.